7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દ્વારકાના ચકચારી હની ટ્રેપ કેસમાં યુવતી આવી પોલીસ કંજામાં, પોલીસ કર્મીની સંડોવણી ખુલી। દ્વારકાના ચકચારી હની ટ્રેપ કેસમાં યુવતી આવી પોલીસ કંજામાં, પોલીસ કર્મીની સંડોવણી ખુલી। દ્વારકામાં તાજેતરમાં એક હની ટ્રેપની ઘટના બની છે, તે બહુ ચર્ચામાં આવી છે। એક યુવતી અને તેની ટોળકી 64 વર્ષના એક વૃદ્ધ દ્વારકા દર્શન કરવા નીકળે છે અને પોલીસ આવે છે। વૃદ્ધની કારમાંથી ડ્રગ્સ નીકળે છે, કરોડો રૂપિયાની માંગણી થાય છે અને કેસ થવાની બીકે વૃદ્ધ પૈસા પણ આપી દે છે। આ સમગ્ર ઘટનામાં વૃદ્ધને શંકા ગઈ અને મામલો પહોંચે છે પોલીસ સ્ટેશનમાં। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। દેવભૂમિ દ્વારકામાં એક હની ટ્રેપ પ્રકરણ સામે આવ્યું છે, ભારે ચર્ચામાં છે, કારણ કે અહીંયા હની ટ્રેપ ડ્રગ્સના નામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે અને કરોડો રૂપિયાનો તોડ થાય છે। રાજકોટના એક વૃદ્ધ 64 વર્ષીય વેપારી, જામનગરની એક 27 વર્ષની યુવતી, સોશિયલ મીડિયામાં વાતચીત થાય છે અને દ્વારકાધીશના દર્શન કરીને સંબંધોની શરૂઆત કરવાની વાત કરતા વેપારી વૃદ્ધ જામનગરથી આ યુવતી સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે છે અને ખોગામણથી ટોલ પ્લાઝા પાસેથી બંને લોકોની પાછળ સ્વિફ્ટ કાર આવે છે અને 2 પોલીસકર્મી હોય છે, પોલીસ ડ્રેસ પહેરેલો હોય છે અને આ યુવતીના પર્સમાંથી સફેદ કલરનું પેકેટ મળે છે, તેમાં ડ્રગ્સ હોય છે। પોલીસકર્મીઓ આ ડ્રગ્સના લીધે દેશ વિદેશી કેસમાં ફિટ કરવાની ધમકી આપે છે અને આ વૃદ્ધને આપે છે અને તેના પુત્ર પાસેથી 1 કરોડ 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે, જે રકમ આંગળીયા મારફતે મળી જાય છે। યુવતી પણ આખરે વૃદ્ધને શંકા જાય છે। આ મામલે ફરિયાદ કરવામાં આવી, જે ફરિયાદમાં 27 વર્ષીય યુવતી ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં સંજય અને SK સોલંકી ઉપરાંત પર્વત 4 લોકો સામે ગુનો પણ નોંધે છે અને ફરિયાદ નોંધાતા જુદી જુદી ટીમો આરોપીને ઝડપી પાડવા કામે લાગે છે અને પોલીસે યુવતી ઉપરાંત જીમ ટ્રેનર, તેનું નામ છે પર્વત બાયપોટ, તેની ધરપકડ કરી છે અને પ્રાથમિક તપાસમાં સામે આવે છે 3ની ટોળકી આ વૃદ્ધ સિવાય અન્ય લોકોને જલામાં ફસાવી ચૂકી છે, પરંતુ તેની ફરિયાદ દાખલ નથી થઈ। સમગ્ર મામલામાં પકડાયેલ સંલગ્ન પૂછપરછ સાથે પોલીસકર્મી અને સાથે હોમગાર્ડ જવાન સકંજામાં લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ ડ્રેસમાં રહેલા પૈકી એક સંજય જામનગરના હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે અને અન્ય એક જામનગરના હોમગાર્ડ ફરજ બજાવતા આ બંને જણા થાય છે। બંને રોકડ લઈને ફરાર થઈ જાય છે અને કબજામાં કરેલો પોલીસ યુનિફોર્મ, તેની નેમ પ્લેટ, ગુનોમાં આચરવામાં આવેલ સ્વિફ્ટ કાર પોલીસ કબજે કરે છે અને આ મામલામાં પોલીસકર્મીની ધરપકડ થાય છે અને આમાં જે સંડોવાયેલા છે, શું નિવેદન, આના સિવાય અન્ય કોઈ પોલીસકર્મી છે કે નહીં, તેની તપાસ કરવામાં આવે છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।